નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 10 દિવસનું આતિથ્ય માણવા જ્યારે શ્રીજી બાપ્પા પોતાના ઘરે આંગણે નીચ મંડપમાં આવતા હોય ત્યારે તમામ ભક્તો તેમનું સ્વાગત કરતા હોય છે। ત્યારે હવે નવલખી કૃત્રિમ તળાવ ખાતે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ સાથે જોન પોલીસ કમિશનર મનોજ દીનામા સાહેબ સાથે જોન 2 અભય સોની સાહેબ અને તમામ પોલીસની ટીમ અહીંયા પહોંચી છે અને જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ અહીંયા તમામ ની ટીમ જો કે સમગ્ર પોલીસ ખાતાની ટીમ સહિત ક્રાઇમની ટીમ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે। તમામ જે બાબતો છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। કોઈ પણ તકલીફ ન પડે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે નવલખી કૃત્રિમ તળાવ છે, કૃત્રિમ તળાવ પર તમામ જે તરવૈયાઓ સહિત તમામ લોકો અહીંયા કેવી રીતે બંદોબસ્તમાં ગોઠવાશે, સાથે તમામ લોકો જે પ્રકારે જે પરિસ્થિતિ સર્જાશે તમામ લોકો માટે અહીંયા સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે। સાથે કોઈ પણ પરિસ્થિતિ ઊભી એવી ન થાય તેના માટે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ સાથે સમગ્ર પોલીસની ટીમ જોઈન્ટ પોલીસ કમિશનર સાથે રાવપુરા પોલીસની ટીમ, જોન 2 અભય સોની સાહેબની ટીમ સાથે અને સીપી વડોદરા ફાયરની ટીમ સાથે ગઈકાલે કાચબો અંદર છે તેવો પણ કોલ મળ્યો હતો। તેને લઈને સમગ્ર મામલે પણ તપાસ થઈ રહી છે, કારણ કે કોઈ પણ અંદર જળચર જીવો હોય તો જે તરવૈયા હોય છે, જે પ્રતિમા અંદર વિસર્જન કરતા હોય છે, તેઓ માટે તકલીફ ન પડે તે માટે પોતાને આધાર કાર્ડ મોકલી દઈએ પેલા છે જૂના હમણાં 3 થઈ ગઈકાલે 11 થઈ ના બીજા 25 મારા બાદ કેટલા આમ તો લગભગ 60-70 અમને લગભગ 8-10 જણા આવ્યા। તમે તમારી રીતે આવો છો કે અમે અમારી આઈ કાર્ડ આજે બનાવી એમના લિસ્ટ ઓફ પીપલ બનાવી अरे अपना पुलिस वाले का रजिस्टर लो, लाइफ जैकेट માટે તો લખી દીધું એમની માટે લાઈફ જેકેટ માટે बाकी कंप्लीट हो गए राजस्थान में बंदोबस्त फर्स्ट टाइम कर रहा है। ये तो बड़ोड़ा में रहता है, बड़ा इधर हुआ है क्या फर्स्ट टाइम कर रहा है।
कितनी सारी यहाँ इंचार्ज अपने कितनी सारी इंचार्ज यहाँ अपने एसीपी साहब સર થોડી શરૂઆત થઈ ગઈ છે. વિસર્જન વ્યવસ્થાનું આપ નિરીક્ષણ કરી રહ્યા છો. કયા પ્રકારની વ્યવસ્થા છે, શું છે? एक मिनट छोड़े तू बोले भाई बोल प्लान ना कर હા હા આરામથી આરામ તો તમે મોબાઈલમાં કરવાનું છો? ચાલો યસ સર તળાવની મુલાકાત લીધી છે, કયા પ્રકારની શહેરમાં તમામ જગ્યાએ ગણેશ આગમન યાત્રા અને સ્થાપના પૂર્ણ થઈ છે ગઈકાલ સુધી. તો આજથી કેટલાક નાના મોટા ગણેશ પ્રતિમા આઇડલ્સની વિસર્જન પ્રક્રિયા પણ શરૂ થાય છે. એટલે વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલન કરીને આવા આર્ટિફિશિયલ પોન્ડની નિર્માણ કરેલા છે. તો જુદા જુદા વિસ્તારના ગણેશ વિસર્જન માટે વિસ્તૃત આયોજન આ વખતે આપણે કરી છે. તમે જોઈ શકશો કે એક આર્ટિફિશિયલ પોન્ડ, બેરિકેડિંગની વ્યવસ્થા, આપણા ક્રેન મૂકવાના છીએ, ત્યાં લાઇટનું વ્યવસ્થા છે, ટ્રાફિક માટેનું હોલ્ડિંગ એરિયા છે, ક્રાઉડ રેગ્યુલેશન વ્યવસ્થિત થઈ શકે, સુરક્ષા જળવાઈ શકે તે માટેનું તમામ આયોજન આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનમાં આપણે કરી રહ્યા છીએ. તો સુરક્ષા સંબંધિત વ્યવસ્થા કેવી રીતે હોવું જોઈએ અને આ વખતે આપણે શું શું ધ્યાન રાખવા મુદ્દાઓ છે તે અંગે પણ આપણે આ નિરીક્ષણ દરમિયાન આપણે ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છીએ. આમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો, અસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ટ્રાફિક ટીમ પણ આમાં ઉમેરી છે, જેથી કરીને આજથી 17 તારીખ સુધીના તમામ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય, સુરક્ષિત વાતાવરણમાં એક આયોજનબદ્ધ તરીકેથી સંપન્ન થાય તે માટેનું પોલીસ વિભાગ અને સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને આપણે આયોજન કરી રહ્યા છીએ. તકેદારી રાખવામાં આવશે વિસર્જનમાં. જે રીતે આપણે કીધું કે આવે કોઈ એવો કિસ્સો ના બને અને કેઓટિક કમોશન ના થાય. તો જે રીતે ગણેશ આવે તો ક્યુમાં ભરે, એક પછી એક હેન્ડઓવર કરે, જે નિષ્ણાતો છે એ જ લોકો પાણીમાં ઉતરીને કરે, ક્રેન ઓપરેશન સારી રીતે થઈ શકે, કોઈ એક્સિડન્ટના કિસ્સો ન બને, ઇલ્યુમિનેશન અને આખું આયોજન ત્યાં સરસ રીતે કરવામાં આવે, બેરિકેડિંગ હોવાના લીધે કોઈ લોકો ઘસારો કરીને પાણીમાં પડવાની કિસ્સો પણ ના બને અને વિસર્જન દરમિયાન કોઈ અકસ્માતનો બનાવ ના બને તે માટે તરવૈયાઓ તૈનાત કરવામાં આવે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સર્વિસીસના માણસો પણ ઉપલબ્ધ રહે. પોલીસ અધિકારીઓ સતત રહીને આ સમગ્ર કામગીરીને આપણે સંકલનથી સંપન્ન કરાવીશું અને વિશ્વાસ છે કે તો આવા કોઈ બનાવો અહીંયા ના બને. ના, અત્યારે જે તમે વાત કરી રહ્યા છો કે પોસ્ટ ફ્લડ કેટલાક એવા કિસ્સાઓ બનેલા છે, પરંતુ એક પણ વિસર્જન વાળી સ્થળે આવા બનાવો ના બને તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છીએ. કોઈ પણ એવા કિસ્સો ના બને તે માટેનું તમામ તાકેદારી આપણે રાખીશું. સર, વડોદરાવાસીને શું મેસેજ આપશો, કારણ કે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થશે? તો અત્યારે કેટલાક વર્ષથી આપણે ટ્રેડિશન છે વડોદરાની, તો ગણેશ ઉત્સવની ઉજવણી ધૂમધામથી થઈ રહ્યું છે. વિસર્જન પણ આ પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ છે. તો મને લોકોને એટલું જ કહેવું છે કે આ એક શાંતિભરી વાતાવરણમાં આયોજનબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે જ્યારે નીકળે તો નિર્ધારિત રૂટ ઉપર જ નીકળે, ટ્રાફિકને મિનિમમ ડિસ્ટર્બન્સ થાય, જે રેગ્યુલર મૂવમેન્ટ ખાસ કરીને એમ્બ્યુલન્સ વગેરેને જગ્યા બનાવી આપે, સાથે સાથે અહીંયા આવે તો ક્યુમાં ઉભા રહીને પોતાના વારો આવે ત્યારે આપણે વિસર્જન કરવામાં મદદ કરે, કોઈ ઘસારો કરીને અહીંયા એક્સિડન્ટના કિસ્સો ના બને તે માટે પણ તાકેદારી રાખે અને સાથે સાથે ફાયર સર્વિસીસ, વડોદરા શહેર પોલીસ અને જે જવાબદાર અધિકારીઓ તેના છે એમના સાથે સંકલન કરીને વિસર્જનની પ્રક્રિયામાં ભાગ લે અને નિર્ધારિત આર્ટિફિશિયલ પોન્ડમાં જ વિસર્જન કરે, બીજા કોઈ નદીમાં વોટર બોડીમાં ના કરે, જેથી કરીને
પ્રદૂષણ એવોઇડ કરી શકે. તો આ રીતે શાંતિપૂર્ણ રીતે કરવા માટે મારા અનુરોધ છે. થેન્ક યુ. આપ જુઓ કે જે પ્રકારે આ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે અને જે પ્રકારે આ તમામ જે તળાવની નિરીક્ષણ અત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ સાથે તેમની સમગ્ર ટીમ અહીંયા કરી હતી અને જે પ્રકારે આ તળાવની આજુબાજુ છે ક્રોકોડાઇલ છે, કારણ કે બાજુમાં વિશ્વામિત્રી નદી છે ને હમણાં જ ફ્લડ આવ્યું હતું, એટલે કે તમામ મગરો પણ અહીંયા આવી શકે છે. એટલે તમામ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત સાથે શહેરના જે પ્રકારે તમામ જે પરિસ્થિતિઓ છે પરિસ્થિતિઓ પર કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેની પર કેવી રીતે કાબુ મેળવી શકાય અને તેના માટે જ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબની સમગ્ર ટીમ અહીંયા પહોંચી હતી, તમામ જે બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.